આજકાલ વૈષ્ણવી તારી સાથે વધુ પડતી દેખાય છે. મેટર શું છે મિસ્ટર શન્નુ? એવું કંઈ નથી યાર. તને જોઈને જ ખબર પડી જાય છે. શું કામ છુપાવે છે? તમારા બંનેનું એટલે તમે બંને સાથે છો. શું કહે છે? હા અરે એવું કંઈ નથી યાર. બસ આપણે ટીમમાં છે એટલે થોડુંક ફ્રી થઈને રહું છું બસ. અચ્છા. છાનો રે હવે, અમે બધું જ જોઈ રહ્યા છીએ. આમ તેમ ફરીને હસવું, અને શરમાવું. આમ તેમ વળવું. હા અરે શન્નુ, તું કામમાં ભલે એક નંબરનો ટોપ હોય પણ આવી બાબતોમાં તો અમે ટોપ છીએ. શું કહે છે? અને જો કોલેજમાં કરવાનું હોય એ તું હવે કરી રહ્યો છે. સારું યાર, તમે કહ્યું એ સાચું છે. ગમે છે કે નહીં એ ખબર નથી પણ એક છોકરો ગમે એટલો સ્ટ્રોંગ હોય, ગમે તેટલો રફ હોય, એક છોકરી પાસે આવીને શરમાઈ જ જતો હોય છે. હા, આંખોમાં આંખો નાખીને વાત નથી કરી શકતો. અને જો વાત કરે તો કંઈક બીજી જ ભાષા નીકળે છે. આપણે ગમે એટલી ટેન્શનમાં હોઈએ, એ છોકરીને જોતાં જ બધું ટેન્શન ભૂલીને ખૂબ ખુશ થઈ જવાય છે. અને મને મારી લાઈફમાં વૈષ્ણવી એવી જ લાગે છે. શન્નુ Cheers! Cheers! સુપર યાર શન્નુ. એવેન્જર્સ ઇન રિટર્ન ગેમમાં આયરન મેન વિલ બી રિટર્ન કેપ્શન જોયા જેટલી ખુશી થાય છે. શેનો આનંદ યાર? તે આમ કહ્યું એટલે મારો બધો આનંદ જતો રહ્યો. મેં શું કર્યું યાર? તે જ તો કહ્યું કે છોકરીઓને બેકપેકની જેમ સરળતાથી બોયફ્રેન્ડ મળી જાય છે. તો ગઈકાલથી એક ટેન્શન છે મને કે એને બોયફ્રેન્ડ છે કે મેં નહીં. તો બસ કેઝ્યુઅલી કહ્યું હતું. આટલું સિરિયસ કેમ થાય છે? તો પછી સીધું જ પૂછી લેવાય ને, ખબર પડી જશે. એમ પૂછીશ તો પ્રોબ્લેમ થશે યાર. ખોટું સમજ છે તો ઓહો. માન કે એનો બોયફ્રેન્ડ છે તો આ તો ખોટું છે ને, બરાબર ના કહેવાય. એ તો સાચું છે. શન્નુ, હમ. પછી પ્લાન છે. હમ? પ્રોજેક્ટ સમજાવવાનું કહીને લઈ જા. હમ. એક બે નોર્મલ સવાલ, ત્રીજા સવાલમાં થોડું અંગત પૂછી લેજે. એ જ હા. વાતમાં પૂછી લેજે કે બોયફ્રેન્ડ છે એ કહી દેશે.